કેમ છો ફેમિલી? હર મહાદેવ, જય માતાજી મિત્રો. ને આપણો બીજો વ્લોગ લઈને આવી ગયા છીએ અને આ આપણે બા માટેનો બનાવેલો હે. દાદા બીજા મહિને 16 તારીખે ઓફ થઈ ગયા હતા અને બાદ ત્રીજા મહિનાની 14 તારીખે ઓફ થઈ ગયા હતા. અને દાદાના વ્લોગમાં મેં કીધું હતું ફેમિલી સાથે બનાવી, પણ એવી રીતના નથી અવેલેબલ. મોટા ભાઈની કે ના એકલો બનાવીને એક કામ થોડોક છે ને કોઈ એટલું બધું નથી બન્યું. બાની વાત કરીને આપણે આમ કોઈ જિંદગીમાં કોઈ વસ્તુ કે કાંઈ ઘટવા નથી દીધી. બાએ એટલું આપણે આમ લાઈફસ્ટાઈલમાં એટલું રાખ્યો ને. હું નાનો હતો ને તે બાજુમાં હંધાઈને બાજીને આવતો ને તો એમ કહી દેતા એ કે ગમે પાડોશી બાજીને તો ગમે છોકરા હોય છોકરા એમ કે મારા છોકરાને કાંઈ નહીં કહેવાનું, એમ બા દાદા મને કહી દેતા. એ બાજુવાળાને સામેવાળાને જઈને એમ કહી આવે ભાઈ તમે મારા છોકરાને કંઈ ખીજાતા નહીં, આ રીતના તોફાન કરશો. એટલે ગમે અમારા નાઈટમાં ઘણા એમ કહેતા આ ધીરીમાને બહુ લાટકો દીકરો, બહુ લાટકો દીકરો. મારા પપ્પાની 4 ભાઈ, બહુ મારું બહુ બધા એમ કહેતા. પણ બાએ મને એ રીતના રાખ્યો, નાનેથી મોટો કર્યો. બહુ અફસોસ થાય ને પાછા 1 મહિના મોટ થઈ ગયા આપણે વધારે એ દુઃખ થાય. અને આપણે ક્યાંક જવાનું તો બા મને હારે જ લઈ જતા. 2012માં રાઉન્ડ જાત્રામાં ગયા હતા ને આપણે આખું કચ્છ બચને તો મને હારે લઈ ગયા હતા. અને એવી રીતના અને કે કોઈ વસ્તુની કેમ દાદા મેં કીધું તો એવી રીતના કોઈ વસ્તુની બાએ મને ના નથી પડી. આ તે ભેગો રહેતો કપડાં તે આ તે મારા આટલું બીજા બાધી આવતા કે તમારે મારા છોકરાને કાંઈ નહીં કહેવાનું, મારી વસ્તુ આ તે લઈ આવતા. અંતુ બહુ બાએ મને રાખ્યો. અને મારા પપ્પાને મોટા ભાઈને એવી રીતના રાખ્યા, નાનાને એવી રીતના રાખ્યા. પણ જે રીતના બાની લાઈફસ્ટાઈલ હતી ને અને બા હે ને કોઈ એમ ગમતું નહીં, એને જેવું તેવું ગમતું નહીં, ને કોઈનું સાંભળવું પોવાતું નહીં, આમ વટવાળા હતા બા. આપણે આમ કહી કે ને બા થોડું ગમતું મેં કીધું ના એ કે એ હું કોઈ મેં કર્યું નથી, મને કંઈ જાય કોઈનું સાંભળતા નહીં. અને બાનો એવો સ્વભાવ હતો ને જરૂર ગમે ને કહી દેવો હતો ને. એ દાદાને મેં ઘણી વાર બોલાચાલી થાય ને તેમ કહી આમ છે એકબીજા તુકારે આવી જાય, પણ ઘડી વારમાં કાંઈ ન હોય, એવો બીનો પ્રેમ હતો. અને અમુક જીવનમાં અફસોસ થાય પણ એની ઉંમરની લેણા દેણી એને જવું પડે એમ હોય ને. આપણે આપણો સમય પૂરો થઈ ગયો એની પણ આપણે જાજુ લેણું લેવાનું ન હોય ને. આપણે જે દેખાડવાનું ઘણું દેખાડી દીધું, કરાવી ચૂક્યા અને જિંદગીમાં કાંઈ અફસોસ એમ નથી રહેવા દીધો. અને હતો એક મોટા ભાઈના લગ્નનો એકલા બ્લોગમાં મેં કીધું એને અફસોસ હતો એ બેને જોવા હતા. પણ હવે બેની પ્રાર્થના કરું કે અમારા બેને મેરેજ થાય તેની ભાઈને તો અમારી ઘરે જલમ લઈને આવજો બા દાદાને ભાઈ ગમે ને ઘરે, મોટાને ઘરે, મારી ઘરે, નાના ઘરે. અને હજી આપણે તો મારે તો લગ્ન કરવાના છે. આપણે આપણી હારે કામ કરે ને એવી છોકરી ગોતવાની છે. આપણે કંઈ એવું કંઈ ફરજિયાત નથી, નાઇટ બાઇટ એવું કાંઈ નથી. આપણે ગમે કાસ્ટ હાલશે, આપણી હારે કામ કરે, આપણે થોડું ઘણું શીખવાડે. અને ઘરમાં કાંઈ ઉપાધિ નથી. આપણે મમ્મી ગયા પછી 2021માં મકાન લઈ લીધા. એક ગાડી હતી, ગયા વખતે એક્સિડન્ટ થયો ને તો એક ગાડી હતી તો બીજી ગાડી લીધી, કાંઈ ઘટે એમ નથી. અને ગાડી લેવામાં બા એમ કહેતા તારે પાસે પૈસા ઘટે એમ હોય તો હું તને પૈસા આપું, તું મને પછી આપી દેજે. મેં કીધું ના બા. પછી અમારા દિવાળીએ જે રીતનું એડજસ્ટમેન્ટ કરીને એ રીતના અમે 2 ગાડી એવી રીતના લઈ આવ્યા, એક્ટિવા એવી રીતના લઈ આવ્યા છીએ. પહેલાં સીડી હતી એવી. અને બાની તો વાત જ એવી. બા કહું ને માનો ને ખીયર ઉપર ટીવી લઈ આવે ને ખીયર પછી ટીવી લઈ આવે તો એને બીજે દિવસે વહમું લાગી ગયું. એટલે આમ કાંઈ ઘડીક તો હું એકલો જ આવા ટાણે હતો, લગભગ 3 સાડા 3 થયા તો હું એકલો જ હતો. અને વહમું લાગે ને ઘડીક તો કાંઈ બોલે મેં હટાડી મારા પપ્પાને કામ ઉપર બોલાવી લીધા. અને જોયું તો પછી મગજ ઉપર આમ થોડોક એનો માઇન્ડ છે લો થઈ ગયો, થોડોક છટકી ગયો. તો ગાંડાને એવું જ કરે મારી વસ્તુ ક્યાં આ તે વસ્તુને એનું બહુ કીધા રાખતા. એમાં પછી ફઈબન્યા છે ને પાછું મેં નવા મકાન લીધા, ત્યાં અમારે જવાનું હતું, ત્યાં અમે દાદાની અંદર હારે જ ગયા હતા. પછી આવીને બીજી વાર એવી રીતના વધારે થઈ ગયો ને એને અમુક કઈ તેની મગજમાં રહી જતું એમ જે એવું કોઈ કીધું છે ને એને એમાં એ ગાંડાને એવું કંતોડે રાખતા. અને દાદાની ઈ ચૂપાતી આ વહી જાય મારું પહેલેલી બે એમ છે ને એક ભલે હું કહું છું ને બે બાયધા હોય ઘડીમાં તુકાર બે બોલી ગયા હોય ને તો એકબીજા વગર ઘડી કે હાલે નહીં. એ દાદાને આમ ચા કરીને દે તો એ ઉઠાડે, ન મજા આવે તો બાને પરાણે ઉઠાડે. અને બાને આવી રીતના બા બીમાર હતા. દાદાને કોઈ વસ્તુનો નખમાય રોગ નહોતો. એની ઉપાધિમાં બાની ઉપાધિમાં દાદા વયા ગયા. એટલો અમને અફસોસ થાય ને હજી બેઠા હોત ને દાદા એક હોત ને તો અમારે સારું હતું. એમ જીવનમાં એમ થઈ જાય બા તો ઠીક, બા પણ એને મગજ એવો બાનું થઈ ગયું હતું ને એની સાથે દાદાને એમ થઈ ગયું. અમારે લગ્નમાં જવાનું હતું અને બાને એને ખબર હતી કે હું નહીં આવું, એને તબિયત બરોબર નથી એટલે અમે ભેગા નથી. તો એક દિવસે દાદાએ પછી દાદાને તો એવું હરખું જ હતું અંદર કહીને બાએ ઘણું આપણે હાટું પરિશ્રમ કર્યો, ઘણું આપણે જીવનમાં. નાના હતા અમે જ્યાં જુનાગઢમાં રહેતા ત્યાં બહુ હું બધા રમતો, બહુ બાજી નહોતો તો મારી ફરિયાદ લઈને ત્યાં જતો બાંધવા. મારા છોકરાને કાંઈ નહીં કહેવાય. ગમે ત્યાં બહાર ગામ જવાનું હોય આ તે ગમે ત્યાં તો હંતે મને પહેલાં લઈ જતા. અને બહુ મને ઓલું કહેતા પણ ના મને રાખતા નહીં. એવું મને અફસોસ છે મેં એનું લૂણ જોયું, મેં ચૂકાયું નથી. હજી મારી ઘરવાળી આવી જાત ને
મારે ઘરવાળીમાં છોકરા આવે ને હું ચૂકવું ને તોય નહોતું કરતું, એટલું મને એવી રીતના રાખ્યો મારા ઘરવાળી. હું એને જોયું મેં તોય અમે સેવા કરી છે, મને 4 બાપ દીકરા જેટલી છે ને એટલી સેવા કરી છે. બધાનો હંતાઈનો સપોર્ટ પૂરેપૂરો હતો, પણ અમારે જેટલી સેવા થાય ને આપણે કોઈ દી મેં શરમ નથી રહી. મારા મમ્મીની એવી રીતના કરી, દાદાની કરી, બાની એવી કરી. આપણે કોઈ દી શરમ લેડીઝ છે એવું કાંઈ નહીં. તો સેવા આપણે પૂરેપૂરા, અને બસ આપણે એક થઈ ગઈ ગયા, અને આશીર્વાદ આપણે આગળ જતા જીવનમાં સારું થાય. ને બાને હે ને એ 14 તારીખે નોર્મલ એવા બીમાર હતા. જમવાનું 3-4 દીથી બંધ કરી દીધું હતું, ને પછી 14 તારીખે આજે હું આમ મોટા પપ્પાના ઘરે વસ્તુ નહીં દઈને આવ્યો ને, તો આમ શ્વાસ ચેરો હતો. હું હજી જમવા બેઠો, અને પેલો બીજો કોરિયો લીધો, એક રોટલી માણ ખાધી. હું આમ બેઠો બેઠો જોતો હતો પાછળની સાઈડ. તો ઘડીક વાતો મારી ને, તો બાજુવાળા માસી એવા આમ જોયો ને, તો એ તો દેહ મેકી દીધો બાને. બાની આમ બહુ, ને બાનું આમ મૂળ ગામ ચૂડા, આપણે લીમડી પાસે આવેલું ચૂડા ત્યાંના. ને બહુ બા ઘણી બા બહુ એમ કહેતા આમ છે ઘણું આપણે કહેતા, પણ કાંઈ વાંધો, સમયને સંજોગ એવા આપણે નોખા પાડે તો પડવું પડે. અને એની ને આપણી બેની લેણાદેણી જેવી. અને આ કાંઈ સિંગલ જ હું એકલો જ બધા પપ્પાને એમને કોઈ નહીં, મોટા ભાઈની પપ્પાની ના પાડે. તો પપ્પા મારા કરતા વધારે ઇમોશનલ થઈ ગયા. બહુ એને ક્યારે બે ખાતમને છે ને ઘરમાં ઘર ખાલી મારે થઈ ગયું. અટાણ હું આરામ 3-3:30 આવીને જમીન ઘરે હોય ને, તો મને એટલું લાગે, પણ મારું બીજું અંદરનું દુઃખ છે એ કોઈને કહી શકું નથી. હું ઘરે ખોટો ઉતારવો નથી. એવું ઘણું મેં બહુ અમુક એક મેં કીધું આ રીતના, એવી રીતના XYZ ઘણું જીવનમાં તો. પણ એને જે ઈચ્છા હતી ને, અને અમુક ભૂલ તો આપણે મનુષ્ય છે, હું મારી જોવાની છે એટલે હું ભૂલ તો અમુક કરતો જ, પણ અમુક જાતું કરવું પડે. હવે અમુક ઘણી વસ્તુની છે ને બધું નથી કરવા જવાતી. ને અમુક છે ને મારા પપ્પા તો મારે મોઢું જોઈને જ વર્તી જાય, તો બટ આ દુઃખમાં. અને બા કહીને બાનું એ અમને બધાને એવી રીતના ખીજાવતા, તમે અમે કંઈક કહેતા ને આમ એમ ચોખ્ખું અમને એમ કે તારો બાપ મન નથી કહેતો, તમે શું ઉઠીને કે મેં અમારો તો હક છે બા, તમે આવી ભૂલો કરો. અમુક જિંદગી આવડી ઉંમર છે, ચાંદી મેઘ દેવાય, તમારે જો એવી જીદ ન પકડી રખાય. બા આપને એમ કહેતા ને, જે તે સમય એના જે સમયમાં આવી છે ને, જે તમારો જન્મ ને એવા એકથી માનો ને 1980 કે 85 આસપાસ, એ કે તે અમે કે તારા પપ્પાની 10 વર્ષના હતા ને, તો અમે એવી ગરીબાઈ ભોગવી છે ને કે તમે જે આ શોખ કરો ને, એ કે ઊભા તમે 2-2, 5-5 હજાર રૂપિયા લુગડા લેવા, કપડાનો કે ગઈટાનો જે બોલવાની સ્ટાઇલ હોય ને એ રીતના બોલતા. પણ કે બેટા બંનેને એટલો ઓછો ખર્ચો કરો ને તો તમારા માટે સારું નહીં. કે અમે દાદાની એમ કહેતા ને કે અમે 2 રૂપિયા મૂલ્ય જતા ભાઈ, અને સિંગ અને ગોળ જ ખાતા, અને હાંજે રોટલો ખાતા. એ કે અને ગરીબી કે, અને તમે એટલે એમ કીધું બા દાદા આપણે મહેનત કરીને કામી છીએ, એક સમય વાપરવો. ને આપણી પાસે 5 વર્ષ પહેલાં માનો તો મારી પાસે કાંઈ નહોતું, શૂન્ય મળે. અમે સર્જન છે, સાયકલ લેવીને તો વિચાર કરતા. મહેનત કરી છે તેની, અને પપ્પાનો એટલો ટેકો હોય, પપ્પાને જેવું તેવું જ કામ કરાવી, જેટલું થાય એટલું. અને એવું હતું છે સપોઝ. એટલે બા એમ કહેતા ને કે અમારે એક સમય બહુ ગરીબાઈ હતી, ને અમારું જૂનું ગામ શિવરાજ ગઢ, ને કે અમારે જે ગરીબાઈ હતી ને એ કે બટા આમ તમને કહીને આમ બહુ ઓલું થાય એવું. અને ગરીબાઈમાં અમે બહુ રહેલા. અને મારા બાને એને 2 ફાઈ ને 4 ભાઈ, 6 ભાંડેલા છે. એટલે ગમે ત્યાં હોય ને બાનું નામ એવું હતું ને, ધીરી માસી ધીરી ફીબા. અને બાનું અમારા જેટલા માનો ને, અમારા બા દાદાને હવે રહી ગયા હતા. અને માનો 2018માં કે 16માં એ છે ને ઉત્સવમાં ગયા હતા ને, ત્યાં પડી ગયા હતા. એની પગ મારી જેમ એક ફ્રેક્ચર વાળો હતો, એ લંગડા હાલતા નકરી. કે મને એમ કહેતા નહીં કે દીવા હું હાજી હોત ને કે દોડીને તારા આટો વાવ લઈ આવે. મને મોટાને બધાને બાનું એવો માગું આમ લઈને જતા ને માગું કરાવી દેતા એને હકને એવું. અને બાનું એવું દિનચર્યા એવું હતું, બાનું જેવું કામ. અને એને નબળું કોઈ દી ગમતું નહીં, ગમે એવું કામ હોય ને એકવાર એ આપણે કર્યું તો એની રીતના હરખું કરે ને તો જ મેળાવે, કે આમ ન હોય. અને ખીજાવામાં તમને બહુ ખીજાતા, પૈસા વાપરો અમે કે આ લઈ હાય કે તો લઈ આવ તમારે. દાદાની શું ટેવ ના પાડે, ગમે વસ્તુ પેલા ગઈ ને દાદા ના પાડે, બાકી જાય. આ બાપો ના જ પાડતો એમ કહેતા હોય. એ આમ ઘડીક હસાવા હોય કે દાદા ના જ પાડતા હોય, પછી લઈ આવીને દાદા એમ કે સારું તમે તારે બટા રાજી થાવ. બે એવી રીતના ખૂબ આશીર્વાદ આપ્યા. પણ જીવનમાં અમને છે ને હોત ને હજી એકાદા 2 વર્ષ અમારી હારે બેઠા હોત ને, 2026માં વિચાર્યું નહોતું આવું થાય એમ. સુરત ગયા હતા દિવાળી પછી, સુરત ગયા, ભાવનગર ગયા, સુરત ગયા. ત્યાં લઈ મોટા પપ્પાની એટેક અચાનક આવતા, નકર હજી દાદાને ત્યાં રોકાવું હતું. અને બાને હક ન થાય, ઘરે આવે ને તો મેળા.
એની જૂના પાડોશીમાં એટલું એને ત્યાં જૂના ઘરે રહેવા જાય ને બધા એમ કે ધીરીમાં આવ્યા 5 દી અહીંયા રોકાઈ જાય બહુ એટલે બહુ બાની એટલી એમ બાનું કામ કહે ને પણ છતાં ભગવાન એમ કે અમુક સમય આવે તો એમનું તો નથી જવા દો. બાનો આમ થોડો મગજ મેન્ટલ જેવો થઈ ગયો હતો ને એ હિસાબે બાને બહુ બહુ મારા પપ્પાને એમ કહેતા રસિક તું બહુ બોલે છે આમ ને મારા પપ્પા ખીજાઈ જાય અમુક વાતમાં હે ને ન માને ને એટલે મારા પપ્પા ખીજાઈ જતા. જે બીમાર નહોતા એ પહેલાની વાત છે, દિવાળી પહેલાની વાત છે. અને હા તો બહુ કહેવા જવું જે મારું એક્સિડન્ટ થયું ને તો બા એ સમય 15 દિવસ નહીં 10 દિવસ થયા હતા ગયા ઉનાળામાં ભાવનગર ફઈબા નાના ફઈબા તેડી મારો ફોન ગયો બપોરે મોટાએ ફોન કર્યો એ કે દીવાને એક્સિડન્ટ થયો નોર્મલ જ કીધું ગાડી સ્લીપ થઈ ગઈ એટલું બધું પગ ભાંગી ગયો છે અને એવું કાંઈ નહોતું કીધું આપણે મેં કીધું હું હજી જીવું છું તમ તારે કાંઈ નથી થયું તમે ઉપાધિ રાતે ત્યાં 3 વાગે મારા ફુવાની રિક્ષા લઈને આવ્યા સવાર 9 વાગે મને આવીને જોયો ને આવીને રોવા માંડ્યા બંધ કરીને. તો મેં કીધું બા એવું ન હોય તમ તારે કાંઈ ન થઈ દઈશ થવાનું થાય એ કે છોકરા તને જોવું નહીં ને તારા મને ઓલું થાય તો મેં કીધું કાંઈ ન હોય તો એ આવતા રહ્યા. તે પછી મેં હે ને દિવાળી પછી જાતા નહોતા ને તો આપણે એમ કહે ને ફઈબાની ગયા હાલો ને મેં કીધું તમે તારે જાઓ પરાણે અમારા પપ્પાની છે તો આપણે એમ જાજુ કહે ને તો એમ કે અમને તગડી મેં કીધું પાછું ગઈડાનો મગજ તમને ખબર જ હોય એવું હતું. સમજે આ બાનું આવી રીતના હતું ને જેટલું હું કહેવા ગયો છું મારા જેટલું માઇન્ડમાં છે એટલું મને જેટલું કહી ગયા છે ને એટલું હું કહી દઉં છું. અને જેટલું એના સંસ્કારે સારા છે કોઈ દી ખોટું કરે એવું નથી. હું તો જે મારા મહાદેવને મા પાસે એ જ માગું ખોટું મન ન કરાવતા. મારો વાક હોય ને તો તમે તારે હવા ન પડો દે તમને મારું કોઈ ખોટું કરીને જાય ને તો તમે તારે હું એમ જ કહું ભગવાન તો એમનું એટલે બા પાસે જેવું બા દાદા પાસે જેવું શિક્ષણ મળ્યું છે ને દાદા પહેલેથી એમ જ ગાતા હું ગરીબ મેં રહ્યો ને આમ ને તેમને આવું જોયું નહીં. દાદા કે મેં કોઈ દી સાચો માણો મેં કોઈ દી ખોટું નથી. એટલે બા એમ કે સાચામાં હે ને બહુ સાચું ન રહેવાય ને એમ એટલે બેન આમ કંઈ બહુ કેવા આમ આપણે કઈ શબ્દો નથી હાલ્યા રાખે છે ને આવું હતું.